સૌપ્રથમ વાત કરીએ અમેરિકાના વ્હાઇટ હાઉસ પાસે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં 17th સ્ટ્રીટ અને પેન્સિલ્વેનિયા એવન્યુ પાસે ગોળીબાર કરવામાં આવ્યો। બેગમાંથી હથિયાર કાઢી સામે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું। સિક્રેટ સર્વિસીસે વળતો જવાબ કર્યો અને ફાયરિંગ કર્યું હતું, જેમાં સિક્રેટ સર્વિસીસની ગોળી વાગતા હુમલાખોર ઠાર થયો છે। હુમલામાં એક રાહદારીને પણ ગોળી લાગતા ઇજાગ્રસ્ત થયો છે। ઘટના સમયે ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં હાજર હતા। FBI ડાયરેક્ટર કાશ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી। FBI અને સિક્રેટ સર્વિસે સમગ્ર વિસ્તારમાં મોરચો સંભાળ્યો છે। તો એક બાદ એક ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર હુમલા થઈ રહ્યા છે। થોડા દિવસ પહેલા જ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પણ એક અમેરિકન યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ફરી એકવાર વ્હાઇટ હાઉસની બહાર ગોળીબાર છે તે કરવામાં આવ્યો છે। આની અગાઉ જ્યારે ટ્રમ્પ ચૂંટણી પ્રચારમાં હતા ત્યારે પણ તેઓની ઉપર ગોળી ફાયર કરવામાં આવી હતી।